શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગીરમાં સિંહોની બીમારી વચ્ચે સાસણ લાયન હોસ્પિટલ એલર્ટ મોડ પર. જૂનાગઢ આરટીઓમાં શરૂ થયો ટેકનોલોજીનો નવો અધ્યાય. ચોમાસું નજીક આવવાથી હવામાનમાં આવ્યો બદલાવ. અને ઘરફોડ ચોરી ડિટેક્ટ કરી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી પોલીસ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ગીરમાં સિંહોની બીમારી વચ્ચે સાસણ લાયન હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી છે. ગીરમાં સિંહોના ભેદી મોત અને બીમારીના મામલા પ્રકાશમાં આવતા જ સાસણ વન વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. ગીરની બાબરિયા, જામવાડા અને જસાધાર રેન્જ અત્યંત સંવેદનશીલ બનતા સાસણ સિંહ હોસ્પિટલમાં તમામ સ્તરે પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી સ્ટાફને એલર્ટ કરી દેવાયો છે. વન વિભાગના જણાવ્યા અનુસાર હાલ હોસ્પિટલમાં કોઈ સંક્રમિત સિંહ નથી, પરંતુ બેબેસિયા જેવા રોગથી અસરગ્રસ્ત સિંહોની ત્વરિત સારવાર માટેની પૂરતી વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. સાસણ લાયન હોસ્પિટલ વન્યજીવોની સારવાર માટે સંપૂર્ણ સજ્જ અને વેલ એસ્ટાબ્લિશ્ડ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
તેમજ ગીર વિસ્તારમાંથી ઇમરજન્સી કોલ આવતા જ તેનું બેઝિક ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે. વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે વન્ય પ્રાણીઓની સુરક્ષા અને સારવાર માટે અમારી પાસે અલગ અલગ હેતુઓ મુજબના ખાસ પાંજરાઓ ઉપલબ્ધ છે. સિંહોના ચોક્કસ નિદાન માટે લેબની વિશેષતાઓ જણાવતા વેટરનરી ઓફિસરે જણાવ્યું કે આધુનિક માઇક્રોબાયોલોજીકલ લેબમાં બેક્ટેરિયોલોજીકલ કલ્ચર, ફંગલ કલ્ચર અને એન્ટીબાયોટિક સેન્સિટિવિટી ટેસ્ટ કરવામાં આવે છે. ડાયગ્નોસ્ટિક યુનિટમાં બ્લડ કાઉન્ટ માટે 5 પાર્ટ હિમેટોલોજી એનાલાઇઝર તેમજ લીવર અને કિડની ફંક્શન ટેસ્ટ માટે ઓટોમેટિક સીરમ બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર સજ્જ છે. મારું નામ ડૉક્ટર વિવેક કુમાર ચૌહાણ, વેટનરી ઓફિસર ઓફ ધીસ લાયન હોસ્પિટલ. તો આપણે લાયન હોસ્પિટલ એક વેલ એસ્ટાબ્લિશ્ડ હોસ્પિટલ છે. અને સુવિધાની વાત કરીએ તો પહેલો જ જે આપણો કમ્પાર્ટમેન્ટ ડોર પાસે છે એ સ્ટોર રૂમ છે. કારણ કે આપણી પાસે આપણા જે ગીર લેન્ડસ્કેપ છે એમાં જેટલા પ્રાણીઓ છે એના રેસ્ક્યુ માટેના ડિફરન્ટ ટાઈપના કોલ આવતા હોય છે. એટલે એ કોલ મુજબ બેઝિક ઇન્ટરપ્રિટેશન કરી અમે જે રેસ્ક્યુ માટે સાધનોની જરૂર હોય એક વેલ ઓર્ગેનાઇઝ ફોર્મમાં ક્યાંય ગોતવા ના પડે એટલે એક વેલ ઓર્ગેનાઇઝ ફોર્મમાં સ્ટોર રૂમમાં રેકમાં રાખેલા હોય છે, જેથી અમારો જે રિસ્પોન્સ ટાઈમ છે એઝ અર્લી એઝ ક્વિક થઈ શકે અને અહીંથી રેસ્ક્યુ માટે અમે નીકળી શકીએ. ત્યારબાદ આપણી પાસે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેજીસ છે ડિફરન્ટ પર્પઝ માટે. જેમ કે ટ્રાન્સપોર્ટેશન કરવું હોય તો એના માટે સ્પેશિયલાઇઝ ડિઝાઇન કેજ છે, કેપ્ચર કરવા માટે ઓટોમેટિક ટ્રેપ કેજ છે, રિલીઝ કરવા માટે ઓટોમેટિક રિલીઝ કેજ છે, ટ્રીટમેન્ટ કરવા માટે સ્ક્વીઝ કેજ છે. કોઈ વન્ય પ્રાણી પાણી ભરેલા કૂવામાં ફસાઈ ગયું હોય તો એના રેસ્ક્યુ કરવા માટે સ્પેશિયલાઇઝ ડિઝાઇન સાઇડ શટર લોક કેજ છે. કોઈ એવી સંકડી જગ્યામાં ફસાઈ ગયું હોય તો એમાં હ્યુમન એનિમલના લેવલ સુધી જઈ શકે એવી ફેસિલિટીવાળા પેરોટ કેજ પણ છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આપણો ટ્રીટમેન્ટ છે, જેમાં આપણે જે એનિમલને રેસ્ક્યુ કરીને લાવ્યા હોય વન્ય પ્રાણીને સારવાર અંદર હોય એનો એક સીસીટીવી મોનિટરિંગ અંડર આપણે 24 કલાક સીસીટીવી મોનિટરિંગ અંડર રાખી શકીએ એવી ફેસિલિટી પણ આપણે રાખેલી છે. ત્યારબાદ આપણો ઓફિસ કમ ડાયગ્નોસ્ટિક યુનિટ, એમાં આપણે માઇક્રોબાયોલોજીકલ લેબ છે, જેમાં આપણે માઇક્રોબાયોલોજી રિલેટેડ જેટલું પણ વર્ક હોય એ કરી શકીએ. જેમ કે બેક્ટેરિયોલોજીકલ કલ્ચર કે ફંગલ કલ્ચર કે એના પરથી એન્ટીબાયોટિક સેન્સિટિવિટી ટેસ્ટ એ પણ કરી શકીએ. ત્યારબાદ અમારી પાસે એક વેલ એસ્ટાબ્લિશ ડાયગ્નોસ્ટિક યુનિટ છે આખો. એમાં આપણે વાત કરીએ તો કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ માટે આપણે 5 પાર્ટ હિમેટોલોજી એનાલાઇઝર છે. ત્યારબાદ લીવર ફંક્શન ટેસ્ટ, કિડની ફંક્શન ટેસ્ટ, મસલ એન્ઝાઇમ, ઇન્ફ્લેમેટરી એન્ઝાઇમ ડિટેક્ટ કરવા માટે ઓટોમેટિક સીરમ બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર છે. ત્યારબાદ માઇક્રોસ્કોપીની વાત કરીએ તો આપણે ડિફરન્ટ જે રોગો હોય જેની સ્લાઇડ પ્રિપેર કરી, જેમ કે હિમોપ્રોટોઝુઆ છે, એન્ડોપેરાસાઇટ છે, તો એની સ્લાઇડ પ્રિપેર કરી અને એ ડાયગ્નોસ કરવા માટે માઇક્રોસ્કોપિકની ફેસિલિટી પણ છે. એ સિવાય આપણી પાસે થોડા આધુનિક મોલિક્યુલર ડાયગ્નોસ્ટિક યુનિટ પણ છે, જેમ કે રિયલ ટાઈમ PCR બેઝિસ પર કિટ બેઝિસ પર ડિઝીઝ ડાયગ્નોસ કરે એવા પણ યુનિટ છે. જેમ કે વેક્ટર પેનલ, વેક્ટરથી બોર્ન થતા રોગો માટે ડાયગ્નોસ કરવા માટેની પણ ફેસિલિટી છે. ડાયરિયા પેનલ પણ છે, એટલે કે ડાયરિયા કોઝિંગ એજન્ટ હોય તો એ કયા એજન્ટથી થયો હોય એ પણ આપણને ખ્યાલ આવે. આ સિવાય આપણી પાસે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટ્રાન્ક્યુલાઇઝિંગ ગન છે, જેમાં આપણે પાસે જૂના મોડેલમાં ટેલ ઇન્જેક્ટ છે, જેની રેન્જ ઓછી હોય છે, 20-30 મીટર સુધીની એક્યુરેસી આવતી હોય. એનાથી એડવાન્સ આપણી પાસે ડેન ઇન્જેક્ટ નું મોડેલ પણ છે, એની એક્યુરેસી થોડી હાઈ હોય છે. અને સૌથી એડવાન્સ આપણી પાસે ન્યૂ ડાર્ટની એક્સકેલિબર મોડેલ પણ છે, જે 80 to 100 મીટર સુધીની એક્યુરેસીથી ટ્રાન્ક્યુલાઇઝ કરી શકે છે એનિમલને. લાયન હોસ્પિટલના ગેટ પર જ આપણે બાથ રાખેલું હોય છે, જેથી કોઈ પણ વેહિકલ અંદર આવે તો એ ડિસઇન્ફેક્ટન્ટ આગળ રાખેલું જ હોય છે, એ થઈને જ આવે. આપણે પોટેશિયમ પરમેંગનેટનો યુઝ કરતા હોઈએ છીએ જનરલી, જે તમે ગેટ પાસે જોયું હશે. અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે ધાર્મિક નગરી જુનાગઢ ખાતે ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના ખાકીનગર વિસ્તારમાં વૈષ્ણવાચાર્ય મહારાજ શ્રી રઘુબાવા દ્વારા લોક કલ્યાણના અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે, જેમાં ધાર્મિક અનુષ્ઠાનો અને કથા શ્રવણનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ પરથી વૈષ્ણવાચાર્ય રઘુનાથ બાવાના વહુજી મહારાજ પોતાની અમૃત વાણી દ્વારા ભાવિકોને કથાનું રસપાન કરાવી રહ્યા છે. રાત્રિના સમયે યોજાતી આ કથામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો અને શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને ભક્તિના રસમાં તરબોળ થઈ રહ્યા છે. કથા દરમિયાન ભગવાન શ્રી રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ,
ગોવર્ધન લીલા તેમજ રૂક્ષ્મણી વિવાહ જેવા દિવ્ય પ્રસંગો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યા છે. શ્રીમદ ભાગવતનો પવિત્ર અવસર ચાલી રહ્યો છે. સર્વે સનાતન પ્રેમી જે જનતા છે દરેક ને અમારું હાર્દિક આમંત્રણ છે. આજે રામ જન્મ અને કૃષ્ણ જન્મનો ક્રમ લેવામાં આવશે અને ત્યારબાદ કૃષ્ણ લીલા, ગોવર્ધન લીલા, રૂકમણી લીલા વગેરેનો ક્રમ લેવામાં આવશે. જે સાંભળી અને પોતાની ભક્તિનો રસ વધારવા માટે અને ભક્તિ વિશે જાણવા માટે, કૃષ્ણ વિશે જાણવા માટે સર્વે વૈષ્ણવો અને સર્વે સનાતન પ્રેમી જનતાને અમારું હાર્દિક આમંત્રણ છે. અહીંયા આવો અને આ કાર્યક્રમનો લાભ લો. આ સપ્તાહ ખાખીનગર ઝાંઝડા રોડ ઉપર ખાખીનગર ગ્રાઉન્ડમાં આયોજિત કરવામાં આવી છે અને અધિક માસના અવસરે આયોજિત કરવામાં આવી છે. એટલે અધિક માસમાં અધિક લાભ લેવા દરેકને અમારું ભાવભર્યું આમંત્રણ છે. કૃષ્ણ જન્મ અને રામ જન્મ આજે સપ્તાહની અંદર થવાનો છે. 25 તારીખથી જૂનાગઢમાં ખાખીનગરમાં ભાગવત સપ્તાહનું આયોજન ચાલી રહ્યું છે અને 31 તારીખે પૂર્ણાહુતિ છે. તો મારા તરફથી, મારા શ્રી તરફથી બધાને ખૂબ ખૂબ આમંત્રણ છે. બધા આ અવસરનો લાભ લે, અહીંયા આવે, દર્શન કરે, સ્મરણ કરે, ચિંતન કરે અને શ્રવણ કરે. એવી ઈચ્છા સાથે બધા વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ. જૂનાગઢ આરટીઓમાં ટેકનોલોજીનો નવો અધ્યાય શરૂ થયો છે. જૂનાગઢ પ્રાદેશિક પરિવહન કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયાને વધુ સચોટ, પારદર્શક અને આધુનિક બનાવવા માટે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સ્માર્ટ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત કરવામાં આવ્યો છે. તારીખ 25 મે સોમવારથી આ નવી કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમનો સત્તાવાર અમલ શરૂ થઈ ચૂક્યો છે. જે ચુડાસમાએ જણાવ્યું હતું કે આ ટ્રેક સંપૂર્ણપણે માનવરહિત અને ડિજિટલ મોનિટરિંગ પર કામ કરે છે. નવા AI ટ્રેક પર ટેસ્ટ આપતા પહેલા અરજદારોને ખાસ ટ્રેનિંગ ડિસ્પ્લે દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. ટ્રેક પર કુલ 20 જેટલા સેન્સર બેઝડ હાઈટેક કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા વાહનની સ્થિતિનું સતત મોનિટરિંગ કરે છે અને કમ્પ્યુટર પ્રોગ્રામ આપોઆપ નક્કી કરે છે કે અરજદાર નિયમો મુજબ વાહન ચલાવી રહ્યો છે કે નહીં. અહીં કોઈ પણ પ્રકારની માનવીય દખલગીરી વિના સંપૂર્ણ પારદર્શક અને પ્રમાણિત પદ્ધતિથી પરિણામ જાહેર થાય છે. આરટીઓ જુનાગઢ ખાતે તારીખ 25/5/2026 થી AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે એનું અમલીકરણ કરવામાં આવેલ છે અને આ ટેસ્ટ ટ્રેકની અંદર સેન્સર બેઝ કેમેરા છે, VA કેમેરાસ જેને કહેવામાં આવે છે, જે કેમેરા તમારા વાહનની સ્થિતિ છે એનું સતત એને ડિટેક્ટ કરીને કોમ્પ્યુટરમાં એને ઇન્ટરપ્રિટ કરે છે કે તમે નિયમો મુજબ વાહન ચલાવી રહ્યા છો કે નહીં. અને એક પ્રકારની ટ્રાન્સપેરન્ટ, ફેર અને એક સ્ટાન્ડર્ડાઇઝ, એક પ્રમાણિત ટેસ્ટની પદ્ધતિથી તમારો ટેસ્ટ લેવામાં આવે છે. જો મૂળભૂત રીતે અહીંયા 2 પ્રકારના વાહનોના ટેસ્ટ છે એ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર લેવામાં આવે છે. એમાં 2 વ્હીલર અને LMV એટલે કે લાઇટ મોટર વ્હીકલ્સ. 2 વ્હીલર માટે એક ટ્રેક છે જેને સર્પેન્ટાઇન ટ્રેક કહેવામાં આવે છે, જેમાં 60 સેકન્ડનો સમયગાળો છે. LMV એટલે કે લાઇટ મોટર વ્હીકલ્સ માટે 4 અલગ અલગ પ્રકારના ટ્રેક્સ છે, જેની અંદર પેરેલલ પાર્કિંગ, અપગ્રેડિયન્ટ, ઇંગ્લિશ 8 અને રિવર્સ S, આમ 4 અલગ અલગ પ્રકારના ટેસ્ટ ટ્રેક છે, જેની અંદર અલગ અલગ સમય છે પ્રત્યેકની અંદર. હરેક ટેસ્ટની અંદર તમે જો ભૂલ કરો તો એને એક ફાઉલ તરીકે ગણવામાં આવે છે અને હરેક ટેસ્ટની અંદર ફાઉલની સંખ્યા નિશ્ચિત છે કે વધુમાં વધુ કેટલા ફાઉલ કરી શકો તમે. એનાથી વધારે જો ફાઉલ થાય તો એ વ્યક્તિ છે એને ફેલ કરવામાં આવે છે. ગઈકાલ સુધીની અંદર લગભગ 200 જેટલા લોકોએ ટેસ્ટ આપેલો છે અને ધીરે ધીરે જાગૃતિ વધતી જાય છે એમ વધુ ને વધુ અરજદારો છે એ અપોઇન્ટમેન્ટ મેળવીને ટેસ્ટ આપવા આવી રહ્યા છે. વાઘેશ્વરી તળાવનું કામ સમય મર્યાદામાં પૂર્ણ નહીં થતા લોકોમાં નિરાશા વ્યાપી છે. જૂનાગઢમાં ગિરનાર દરવાજાની બાજુમાં નવનિર્માણ વાઘેશ્વરી તળાવનું છેલ્લા 1 વર્ષથી કામ ચાલે છે પણ હજુ સુધી પૂર્ણ થયું નથી. તળાવની કામગીરીમાં 18 કરોડ જેવી રકમ વાપરવામાં આવી છે. આ તળાવ કેન્દ્ર સરકારની અમૃત યોજના હેઠળ મનપા બનાવી રહ્યું છે. વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ જણાવ્યું હતું કે આજુબાજુ દબાણો છે તે દૂર નથી કરાવવામાં આવ્યા અને પ્લાન સ્ટ્રક્ચર પ્રમાણે કામ થતું નથી. કરોડો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. મનપા કાર્યપાલક ઇજનેર અલ્પેશ ચાવડાએ જણાવ્યું હતું કે વાઘેશ્વરી તળાવમાં CCTV,
વોકવે, બોટિંગ, ગજીબો, ફૂડ કોર્ટ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની અમૃત યોજનાની સ્કીમમાં આ કામ કરવામાં આવી રહ્યું છે. આ નવું નજરાણું જૂનાગઢ શહેરના લોકો અને પ્રવાસીઓને મળશે. વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવશે. આપણે જોઈએ કે ભવના ક્ષેત્રમાં આવેલા વાઘેશ્વરી મંદિરની બાજુમાં ગિરનાર દરવાજા આવેલો છે. ત્યાં એક વાઘેશ્વરી તળાવનું અમૃત યોજના હેઠળ મહાનગરપાલિકા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપણે જોઈએ કે આ કામ કેટલું મંથર ગતિએ ચાલે છે. આપણે જોઈએ કે જે ટેન્ડરની સમય મર્યાદા હતી એ પણ પૂર્ણ થઈ ગઈ છે. સમય મર્યાદામાં કામ નથી થઈ શક્યું. બીજી તરફ જોઈએ કે પાર્કિંગથી માંડી અને બીજા આમાં ઘણા બધા ઇસ્યુ છે. તળાવને જે ફરતે વોકવે હોય, બાથિંગ છે, તે અલગ અલગ જે સેલ્ફી પોઈન્ટ છે, જે બ્યુટિફિકેશન થવું જોઈએ અને જે રીતના એમાં પૈસા વપરાય છે એ રીતનું એવું લાગતું નથી કે તળાવ એ રીતનું ડેવલપિંગ થાય. જે રકમ આપણે જોઈએ કે 18 કરોડ હતી એ 22 થી 24 કરોડે પહોંચશે. હજી પણ આમાં વધારો થશે. તો એ જે વસ્તુની જરૂરિયાત નથી એ વસ્તુમાં રૂપિયાઓ વાપરવામાં આવે છે અને આમાં એક્સેસ કરી અને ભ્રષ્ટાચાર પણ અધિકારીઓ દ્વારા અને સત્તાધીશો દ્વારા કરવામાં આવે છે. ત્યારે આ જે ગિરનારના ગોદમાં આવેલું તળાવ છે એ સારી રીતે સરકારની સારી એજન્સીઓની દેખરેખમાં થાય, આનું બ્યુટિફિકેશન સુંદર થાય, પાર્કિંગથી માંડીને તમામ વ્યવસ્થાઓ સુંદર થાય એ જરૂરી છે. આનો પીએમસી જે હોય એ પીએમસી ડિઝાઇન સ્ટ્રક્ચર કે એ ડિઝાઇન મુજબ જે યોગ્ય રીતે ડેવલપ થવું જોઈએ એ રીતના થાય એવી અમારી માગણી છે. અને આની જેટલી ઝડપથી કામગીરી પૂર્ણ થાય એ જરૂરી છે. કારણ કે ઘણા સમયથી આપણે જોઈએ કે તળાવનું કામ ખોરંભે પડ્યું છે. એટલે તાત્કાલિક આ તળાવનું કામ ચાલુ થાય ને આ બાબતે જે આયોજન કરવાનું હોય તાત્કાલિક થાય. ભવનાથ વિસ્તારના એન્ટ્રી પોઈન્ટ ઉપર જે વાઘેશ્વરી તળાવ આવેલું છે એ અમૃત સરોવર સ્કીમ જે કેન્દ્ર સરકારની છે એ પૈકી 18 કરોડનું અમે આયોજન સરકારશ્રીમાં મોકલેલું હતું ને એ મંજૂર થયેલ. એ આયોજનમાં વાઘેશ્વરી તળાવનું ડેવલપમેન્ટ એટલે કે એમાં ત્યાં એન્ક્રોચમેન્ટ દૂર કરીને વોકવેની વ્યવસ્થા કરવામાં આવે છે. 700 મીટર લેન્થનો વોકવે છે. ટોયલેટની વ્યવસ્થા છે, સીસીટીવી, લાઇટિંગ અને એક ફાઉન્ટેન જેટ પણ એક ફુવારા જેવું પણ એક આયોજન કરવામાં છે. એક બોટિંગ ડેક પણ બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત વિવિધ કલરફુલ પ્લાન્ટેશન, ગઝીબો અને એક ફૂડ કોર્ટનું પણ આયોજન કરવામાં આવેલ છે. આમ જે પિચિંગથી માંડીને એમ્બેકમેન્ટ ને એ બધી વસ્તુ અને વોકવેની કામગીરી હાલ ચાલુ છે. એટલે મોટાભાગનું જે પાણીની અંદરની કામગીરી હતી એ પૂર્ણ કરેલ છે અને અત્યારે બ્યુટિફિકેશનની કામગીરી એટલે લેન્ડસ્કેપિંગ ને એ બધીની કામગીરી ચાલુ છે. ડેકોરેટિવ જે આઇટમ કહેવાય એ બધી કામગીરી હાલ ચાલુ છે. જે થોડીક ટાઈમ કન્ઝ્યુમર હોય એટલે સમય થોડોક લાગે છે ડિઝાઇન ને બધું ફાઇનલ કરતા. પણ ટૂંક સમયમાં આ તળાવ છે એ નરેન્દ્રમય તળાવ એક આપણા આવનારા જૂનાગઢના ટુરિસ્ટો અને લોકલ જે સિટીઝન્સ છે એ બધા માટે એક નવું નજરાનું ટૂંક સમયમાં મળવા પામનાર છે. તળાવને લીધે આજુબાજુના લોકોમાં પણ ઘણો ઉત્સાહ છે. જેમાં જે પેલા ડ્રેનેજનું પાણી ભરતું હતું એ આપણે બંધ કરવામાં આવેલ છે. આ ઉપરાંત દબાણો મેં આપને કીધું એ દૂર કરવામાં આવે છે. ઇનલેટ સ્ટ્રક્ચર છે એ બનાવવામાં આવેલ છે અને આઉટલેટ સ્ટ્રક્ચર જે ગેટેડ છે એને રેગ્યુલેટ કરી શકાય જેથી આજુબાજુના વિસ્તારમાં જે પેલા દર વર્ષે પાણી વરસાદનું આવતું હતું તેને લીધે ફ્લડિંગ અને એવા ઇસ્યુઝ થતા હતા લોકલ એરિયામાં, જે પણ હવે મોટાભાગના પ્રમાણે દૂર થઈ જાય એવી આશા છે. આમ જોઈએ તો હવે એક નરસિંહ મહેતા તળાવ પછી જૂનાગઢની જનતાને ટૂંક સમયમાં બીજું એક નજરાણું મળવા જનાર છે. અમે પ્રયત્નશીલ છે. માનનીય કમિશનરશ્રી આ તળાવની વિઝિટ કરેલી છે અને ચોમાસા પૂર્વે જેટલી કામગીરી પૂર્ણ થઈ શકે એમ હોય એ તાત્કાલિક પૂર્ણ કરીને નજીકના ભવિષ્યમાં આને અમે ઉદ્ઘાટન કરવાનું અમારું આયોજન છે. તળાવ વાઘેશ્વરી છે એ 1.5 વર્ષથી ચાલુ છે, 1 વર્ષ ઉપરથી ચાલુ છે. પહેલા તો એમનું મેં આપને કીધું કે દબાણો દૂર કરવાની પ્રક્રિયાનો થોડોક સમય વ્યતીત થયેલ, પણ ફોરેસ્ટની મંજૂરી જે ઇકોસિસ્ટમ ઝોનમાં આ તળાવ આવેલું છે જેથી વન્ય જીવોને પણ આ તળાવને લીધે ડેવલપમેન્ટને લીધે કોઈ પ્રશ્ન ન થાય એટલે એની અલગથી એક મંજૂરી લેવામાં આવે. જેમાં એમને એક વોલ છે એ આપણે 10 મીટર હાઇટની કરવી પડે, જે પણ અમે કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. આમ જે ટાઈમ કન્ઝ્યુમિંગ જે વસ્તુ હતી જે બાંધકામની એ બધી કમ્પ્લીટ થઈ ગઈ. હવે ખાલી બ્યુટિફિકેશન, બેન્ચીસ લગાવવા, લાઇટિંગ લગાડવી, સીસીટીવી કેમેરા લગાવવા, વોકવે, પ્લાન્ટેશન એવી બધી કામગીરી બાકી છે જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં. હાલ જે તળાવનું પાર્કિંગ છે એ એન્ટ્રી આપણે થઈએ ગિરનાર દરવાજા રોડ ઉપરથી ત્યાં અમે કરાવવામાં છે ને હજી પણ
અમે પ્રયત્ન છીએ કે કદાચ જરૂર પડશે તો વધુ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવા માટે વધુ દબાણો જો હટાવવા પડશે તો એ પણ અમે હટાવીને આ વ્યવસ્થા વધુ સુદૃઢ કરવાની પણ ઈચ્છા છે અને આયોજન પણ છે. જેસીઆઈ જુનાગઢ દ્વારા આઝાદ ચોક ખાતે વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ફૂલસ્કેપ નોટબુક નજીવા દરે મળતા વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ થઈને રહી ગયા હતા અને સાથે આવેલા વાલીઓએ પણ આ સરસ સેવા પ્રવૃત્તિ રાહત દરની નોટબુક વિતરણ કાર્યક્રમને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં જ્ઞાનબાગ સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક શ્રી પ્રીતમદાસ સ્વામીજી, પ્રમુખ જગદીશ મદનાણી, મેન્ટર અરવિંદભાઈ સોની, ડાયરેક્ટર કિશોરભાઈ ચોટલિયા, વિરલભાઈ કડેચા, ચિરાગ કડેચા, યતીન કારિયા, પાર્થ પરમાર વગેરેના હસ્તે રાહત દરના ચોપડા વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, લાયન્સ ક્લબના જયકિશન દેવાણી, ગૌરવ રૂપારેલિયા, કમલેશભાઈ પંડ્યા તથા બટુક બાપુ ઉપસ્થિત રહ્યા હતા. જેસીઆઈ જુનાગઢ ડાયરેક્ટર કિશોર ચોટલિયા. જેસીઆઈ જુનાગઢ દ્વારા વિદ્યાર્થીઓને છેલ્લા 15 વર્ષથી રાહત દરના ચોપડાનું વિતરણ કરવામાં આવે છે. જે ચોપડોને ઊંચામાં ઊંચી ક્વોલિટી અને નીચામાં નીચા દામ, આ ધ્યેયથી જેસીઆઈ દ્વારા આ ચોપડાનું વિતરણ કરવામાં આવે છે. આ ચોપડાના વિતરણની અંદર જો અમારા જેસીઆઈના પ્રેસિડેન્ટ જગદીશ મદનાણી, સેક્રેટરી રવિ ગિનોજા, વિરલભાઈ કડેચા, ચિરાગ કડેચા, બકુલભાઈ અને અમારા મેન્ટર અરવિંદભાઈ સોની સહિતના દરેક સભ્યો આ કાર્યક્રમની અંદર અથાગ મહેનત કરી અને વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા મળી રહે એવા પ્રયત્ન કરે છે. તો આ ચોપડા આપને લેવા હોય તો વહેલી તકે લઈ લેજો, પછી કહેતા નહીં કે અમે રહી ગયા. આ ચોપડા અહીંયા દર શનિવારે આઝાદ ચોક ખાતેથી મળે છે અને સોમથી શનિવાર સુધી વણઝારી ચોકની અંદર ટેડી જ્વેલર્સમાં અને પંચાટડી ચોકમાં અશ્વિન કુમાર એન્ડ કંપની ખાતેથી મળશે. જય જેસીસ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ચોમાસું નજીક આવવાથી હવામાનમાં બદલાવ આવ્યો છે, જેના પગલે છેલ્લા 2 દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને અનેક જગ્યાએ વરસાદી વાતાવરણ સર્જાશે. મધ્ય પાકિસ્તાનથી લઈ નોર્થ ઈસ્ટ સુધી અરબી સમુદ્રમાં સાયક્લોન સર્ક્યુલેશન સર્જાયું છે, જેથી મધ્ય ગુજરાતમાં હાલ કમોસમી વરસાદની શક્યતા જોવાઈ રહી છે. જૂન માસની શરૂઆતમાં હળવા વરસાદની સંભાવના છે. બીજી તરફ દક્ષિણ પૂર્વમાં અરબી સમુદ્રની અંદર હાલ નૈઋત્યનું ચોમાસું સ્થિર થયેલ છે. આગામી દિવસોમાં પવનની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા હોય, જેને લઈ લોકોને ગરમીમાંથી પણ આંશિક રાહત મળશે. જી હું તેમનું ધોકાસિયા કૃષિ અમાન છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢથી. હાલ આપણે જોઈએ છે કે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં એક બદલાવ આવેલો છે. ખાસ કરીને જ્યારે નૈઋત્યનું ચોમાસું જ્યારે નજીક છે ત્યારે છેલ્લા 2 દિવસથી જે પવનની ઝડપ છે એમાં પણ આપને વધારો જોવા મળેલો છે અને આકાશ છે એ અંશતઃ વાદળછાયું છે એ આપને જોવા મળેલું છે. આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ફરીથી જે વરસાદની ગતિવિધિ છે એમાં આપને એક વિસ્તાર જોવા મળી શકે એવી શક્યતાઓ રહેશે. ખાસ કરીને અત્યારે આપણે વાત કરીએ કે આજે 30 મે 2026ના રોજ જે હવામાન પરિસ્થિતિ મુજબ જોઈએ તો એક મધ્ય પાકિસ્તાનથી લઈ અને નોર્થ ઈસ્ટ અરેબિયન સી સુધી એક થ્રુ સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે સક્રિય હોય તો તેના ભાગરૂપે આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે આપને જોવા મળશે. જેની અસરને લઈ અને આગામી દિવસોમાં એટલે કે જૂન માસની શરૂઆત થતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે આ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે ગતિવિધિઓ છે એ વધારે જોર પકડશે અને હળવા વરસાદની શક્યતાઓ છે એ આ વિસ્તારોમાં આપને જોવા મળી શકે છે. ત્યારબાદ ધીમે ધીમે જે નૈઋત્યનું ચોમાસું હાલ આપણે જોઈએ તો અત્યારે દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વીય અરબી સમુદ્રમાં સ્થિત છે, જે આગામી દિવસોમાં સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા કેરળમાં પ્રવેશી શકવાની શક્યતાઓ છે એ આપને જોવા મળી રહેલી છે. તેને પગલે આગામી દિવસોમાં એટલે કે જૂનના પ્રથમ અઠવાડિયામાં જે એક ટ્રફ રેખા છે જે કેરળથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી વિકસિત થવાની શક્યતાઓ રહેશે. તેના પગલે દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે એ જૂનના પ્રથમ અઠવાડિયાના જે છેલ્લા દિવસો છે આ દિવસોમાં વરસાદની શક્યતાઓ રહેશે. એટલે ખાસ કરીને ખેડૂત મિત્રોને જણાવવાનું કે જો પૂરતો વરસાદ થયો હોય તો જ વાવણી કાર્ય પોતે હાથ ધરે, તેમજ પોતાના આગામી જે વરસાદની શક્યતાઓ છે એના પગલે જે ઉનાળુ પાકોનો જે કાપણી અને લણણીની કામગીરી છે એ સત્વરે પૂરી કરવી, તેમજ ઘાસચારો જો ખેતરમાં ખુલ્લો પડેલો હોય તો એને યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવાની એક સલાહ આપવામાં આવે છે, તેમજ ખેત આયોજન કરવાની એક સલાહ આપવામાં આવે છે. આગામી 4 દિવસમાં જોઈએ તો આગામી તારીખ અત્યારે આપણે જોઈએ કે 30 મેથી લઈ અને 4 જૂન સુધી છે તે તાપમાનમાં છે ઘટાડો આપને જોવા મળી શકશે, જેને લઈ અને ગરમીમાં આપને રાહત મળશે, પણ સાથે ભેજનું પ્રમાણ વધારે હોવાથી આપને બફારાનો સામનો છે એ આગામી દિવસોમાં આપને કરવો પડી શકશે. અત્યારે આપણે છેલ્લા 2 દિવસથી જોઈએ કે જે પવનની ઝડપમાં વધારો આપને જોવા મળેલો છે. આગામી દિવસોમાં પણ જે પવનની ઝડપ છે એ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેવા પામશે, પણ સાથે જ્યારે આપણે ગસ્ટી વિન્ડ કહીએ છીએ કે જેના ઝટકાના પવનો કહીએ છીએ તો આ ઝટકાના પવનની ગતિ છે 25થી 30 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતાઓ છે એ આગામી દિવસોમાં આપને જોવા મળી શકશે. જૂનાગઢમાં પરશુરામ યુવા પાંખ દ્વારા નોબલ સ્કૂલ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. ફાઉન્ડેશનના ચેરમેન અને વોર્ડ નંબર 11ના કોર્પોરેટર શૈલેષભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે આ માનવતાવાદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેમ્પમાં જૂનાગઢ અને આસપાસના વિસ્તારના 20 જેટલા ખ્યાતનામ અને નિષ્ણાંત ડોક્ટરોએ પોતાની નિસ્વાર્થ સેવાઓ આપી હતી. કેમ્પમાં ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, કાર્ડિયોગ્રામ તેમજ જનરલ મેડિસિન, ઓર્થોપેડિક,
ENT, ડેન્ટલ અને ગાયનેક જેવા વિવિધ રોગોનું સ્થળ પર જ નિદાન કરવામાં આવ્યું હતું. માત્ર નિદાન જ નહીં પરંતુ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મેડિકલ કેમ્પનો જૂનાગઢના 250થી વધુ સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકોએ લાભ લીધો હતો. કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશી, અગ્રણી ચેતનભાઈ પડદુ, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, KD પંડ્યા, શૈલેષ દવે, સીતા દવે તેમજ ગાયત્રીબેન જાની ઉપસ્થિત રહ્યા હતા. આજે 30 તારીખના રોજ અમારા પરશુરામ ફાઉન્ડેશનના ચેરમેન અને જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11ના કોર્પોરેટર એવા શૈલેષભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ સર્વ જ્ઞાતિના લોકો માટે આજરોજ નોબલ સ્કૂલ ખાતે અમે લોકોએ આયોજિત કરેલ હતો. આ કેમ્પની અંદર 200થી વધુ જૂનાગઢની જનતાએ લાભ લીધેલો છે, જેની અંદર અમે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, કાર્ડિયોગ્રામ, દવા વિતરણ તેમજ જૂનાગઢના ખ્યાતનામ ડૉક્ટરોએ પોતાની સેવા આપી છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરેલી છે. અને આ કાર્યક્રમની અંદર KD પંડ્યા સાહેબ, શૈલેષભાઈ, ગાયત્રીબેન જાની તેમજ યુવા પાંખના અમારી આખી ટીમ આ લોકોએ અમને ખૂબ સહકાર આપી અને ખભે ખભો મિલાવીને આ કેમ્પને કેવી રીતે સફળ બને એ રીતે મહેનત કરેલી છે. અને શૈલેષભાઈનું એક એમ પહેલેથી એવું રહ્યું છે કે કોઈ પણ પોતાનો બર્થડે જે છે એ પોતાનો કે પોતાના પરિવારનો કોઈ પણ બર્થડે એ સામાજિક કાર્યોથી એ લોકો ઉજવતા હોય છે. શૈલેષભાઈ દવે દ્વારા દીકરીઓ દત્તક લઈ અને તેનો જે અભ્યાસનો ખર્ચો છે અને આ બર્થડેની ઉજવણી કરવામાં આવેલી હતી. એવી જ રીતે સમાજને સેવાના એક સંદેશ સાથે આજરોજ બર્થડે ઉપર સર્વરોગ નિદાન કેમ્પ સર્વ જ્ઞાતિના લોકો માટે આયોજિત કરેલો હતો અને આ કેમ્પને જૂનાગઢની જનતાએ ખૂબ જ સફળ બનાવેલો છે. શ્રી પરશુરામ ફાઉન્ડેશન યુવા પાંખ આજે એક વિશેષ સેવાકીય પ્રવૃત્તિનો દિવસ અમારી માટે છે અને અમને જણાવતા આનંદ થાય છે કે અમારા ચેરમેન શ્રી શૈલેષભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે આમ તો અમે ઘણી બધી પાર્ટીઓ કરી શકતા હતા અને બીજા બધા પ્રકારના આયોજનો કરી શકતા હતા, પણ સેવા પરમો ધર્મ એ એક મંત્રને સાર્થક કરતો અમે જરૂરિયાતમંદ લોકો માટેનો એક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. અને આ મેડિકલ કેમ્પમાં ડોક્ટર આકાશ કોરાટ સાહેબ અને ડોક્ટર ભરત ઝાલાવાડિયા સાહેબની સાથે એમના જેવી જ એક્સપર્ટ MS, ઓર્થો, ENT, ડેન્ટિસ્ટ, ગાયનેક એવી કેટલા બધા એક્સપર્ટ ડોક્ટરોની ટીમ 20થી વધારે ડોક્ટરો એમની સાથે હાજર રહ્યા હતા. અને આજના આ કેમ્પમાં અંદાજે 250થી વધારે જરૂરિયાતમંદ અને જે લોકોને એક્સપર્ટ ડોક્ટરની સર્વિસીસ એક જ જગ્યાએ 3-4 વસ્તુઓ માટેની એમની જે ડાયગ્નોસ કરાવવાનું એમાં ડાયગ્નોસ કરાવ્યું છે, મેડિસિન પણ આપી છે અને અમુક પ્રકારના રિપોર્ટ્સ પણ કર્યા છે. એટલે આ પ્રકારના મેડિકલ કેમ્પ દ્વારા એક જન્મદિવસની ઉજવણી તો ખરી જ, પણ એની સાથે બીજા લોકોને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થયાનો શ્રી પરશુરામ ફાઉન્ડેશન યુવા પાંખના પ્રેસિડેન્ટ અમારા ચિરાગભાઈ જોશીની આખી મહેનત સાથે મહેશભાઈ જોશી અને અમારી મહિલા પાંખ દ્વારા આ ખૂબ સુંદર સરસ મજાનો કાર્યક્રમ નોબેલ સ્કૂલ ખાતે આજે સંપન્ન થયો અને એમાં બહુ બધા લોકોએ ભાગ લીધો, જેનો અમને આનંદ છે. અને આજના આ કાર્યક્રમમાં ને પ્રોત્સાહન આપવા માટે જૂનાગઢ કોર્પોરેશનના કમિશનર સાહેબ શ્રી પણ ખુદ હાજર રહ્યા હતા. ચેતનભાઈ પડદુ અહીંયા ખાસ હાજર રહ્યા હતા. સવારે દીપ પ્રાગટ્યમાં અમારે ગૌરવભાઈ રૂપારેલિયા હાજર રહ્યા હતા, સંજયભાઈ કોરડિયા હાજર રહ્યા હતા અને પ્રાંત અધિકારી સાહેબ શ્રી પણ ખાસ અહીંયા આ એક સેવાકીય પ્રવૃત્તિને મોટિવેશન આપવા માટે હાજર રહ્યા. તે બદલ પણ અમે પરશુરામ ફાઉન્ડેશન આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આશીર્વાદ આપો કે આવા જ સારા કાર્યો કરતા રહીએ. જૂનાગઢમાં પુરુષોત્તમ માસ નિમિત્તે નાગર રોડ પર નંદ મહોત્સવનું આયોજન કરાયું હતું. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે સોરઠ પંથકમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં ઠેર ઠેર આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જૂનાગઢના નાગર રોડ પર આવેલ પરિમલ એપાર્ટમેન્ટમાં વિવિધ ધાર્મિક ઉત્સવોની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સોસાયટી તેમજ આસપાસની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી. આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત ભગવાન ગણપતિ પૂજન, કાંઠા ગોરની પૂજા અને સત્યનારાયણ ભગવાનની કથાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના વિશેષ ભાગરૂપે ભવ્ય સત્સંગ અને નંદ મહોત્સવ અંતર્ગત કાન્હાના જન્મોત્સવની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
એકત્રિત થયેલ તમામ મહિલાઓએ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી ગોપીઓ બનીને ઠાકોરજી સમક્ષ ભજન કીર્તનની રમઝટ બોલાવી હતી અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. આ સાથે જ ભગવાનને વિવિધ વાનગીઓનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. અંબિકા ચોક નાગર રોડ અક્ષર જ્વેલર્સની બાજુમાં પરિમલ એપાર્ટમેન્ટ છે, B9 છે. દર વખતે દર પુરુષોત્તમ માસ દર 3 વર્ષે આવે છે. અમે કાઠાગોરની પૂજા કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, ગણપતિ પૂજન કરીએ છીએ, પછી ભાદરવા મહિનામાં ગણપતિ કરીએ છીએ, ગણપતિ સ્થાપના કરીએ છીએ, સત્યનારાયણની કથા કરીએ છીએ, અન્નકૂટ કરીએ છીએ. પછી અમે સર્વ ગોપીઓ મળી અને સેવા પાઠ પૂજા સર્વે આખા મહિનામાં પુરુષોત્તમ માસની પૂજા કરીએ છીએ અને સર્વ બધાયનું ભલું થાય એવું અમે હવે કાર્યક્રમ કરીએ છીએ. આજે અમારી ઘરે આજે સત્સંગ રાખવામાં આવ્યો છે. આજે અમારી ઘરે નંદભાઈઓ છે, નંદ ઉત્સવ છે, એટલે અમે બધી ગોપીઓ ભેગા મળી અને નંદ ઉત્સવ કરીએ છીએ. મહાદેવ હર. જૂનાગઢમાં સુખનાથ ચોક ફરઝાના હોલ પાસે થયેલ 2 ઘરફોડ ચોરી ડિટેક્ટ કરી આરોપીઓને મુદ્દામાલ સાથે એ ડિવિઝને ઝડપી પાડ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ ફરિયાદીના રહેણાંક મકાનની અંદર પ્રવેશ કરી સોનાના દાગીના ચોરી ગયા હતા. બીજા એક મકાનમાંથી પણ તસ્કરો હાથ ફેરો કરીને નાસી ગયા હતા. એ ડિવિઝનના પીઆઈ એસ.કે. દેસાઈની સૂચનાથી સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ વાય.એન. સોલંકીએ સ્ટાફ સાથે તપાસ હાથ ધરી ધારાગઢ દરવાજા વિસ્તારમાંથી અંજુમન શાહ, ઇસ્માઇલ શાહ રફાઈ અને અદીદી ઉર્ફે લોચો ભીખુભાઈ કુરેશીની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બંનેની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ગીરમાં સિંહોની બીમારી વચ્ચે સાસણ લાયન હોસ્પિટલ એલર્ટ મોડ પર. જૂનાગઢ આરટીઓમાં શરૂ થયો ટેકનોલોજીનો નવો અધ્યાય. ચોમાસુ નજીક આવવાથી હવામાનમાં આવ્યો બદલાવ. અને ઘરફોડ ચોરી ડિટેક્ટ કરી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી પોલીસ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની.
ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.